જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામીના એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. હમણાં થોડાક વ્લોગ આપણા ઓછા આવે છે કારણ કે ડેઇલી મેળ નથી પડતો, પણ આપણે બને એટલું ઝડપથી ડેઇલી શેડ્યુલમાં પાછા આવી જશે. થોડું શું છે કે શેડ્યુલ ટાઈટ હોય છે અને આ લોકોને શું છે થોડોક ટાઈમ નથી મળતો, હજી થોડું ઘણું બાકી છે ઘર બધું ગોઠવવામાં, બરાબર છે. એટલે એના લીધે જે ટાઈમ મળવો જોઈએ ને એના કરતાં ઓછો મળે છે, એટલે થોડુંક ડિલે આપણું શેડ્યુલ ચાલે છે. પણ મેં કીધું બને એટલું વહેલું આપણે રેગ્યુલર શેડ્યુલમાં આવી જશે. તો બસ જો અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે રાતના 7:30. રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આજે છે સેટરડે અને પાઉંભાજી બનાવવાનો પ્લાન છે આજનો, બરાબર છે. તો હમણાં જ હું ગયો તો નીચે, પણ પાઉં લેવાના ભૂલાઈ ગયા, તો પાછું જવું પડશે. ચાલો હું પાઉં લેતો પછી પાછો આપણે આગળ વિડીયોને વધારીશું. ભાજી પાઉંના પાઉં આપણા આવી ગયા છે અને અહીંયા બની રહી છે ભાજી. મૂકી દીધી બનાવવા એમાં બાફવા મૂકી દીધા બધા શાકભાજી. બરાબર, બાફવાજી તો મૂક્યા ને, બનાવવાની બાકી. બધા વિચારતા છે કે હમણાં વિડીયો ઓછા થઈ ગયા છે. હા, પણ હવે આપણે આ શિફ્ટિંગ હતું એટલે થોડું કામ હોય, હમણાં ધ્યાન નહીં ઠીક નથી રહેતું અને હમણાં આજે 2 દિવસથી ફીવર છે, એટલા માટે વિડીયો આપણે ઓછા આવે. ડે બાય ડે આપણે રેગ્યુલર કરી નાખશું. હા, બરોબર છે. બરાબર. અત્યારે થોડું આવું હતું એટલે આપણે થોડું સ્કીપ રાખ્યું હતું. સાચી વાત છે. એમાં કીધું હમણાં ગઈકાલથી 1-2 દિવસથી કહી શકાય કે થોડીક ધ્યાનાબેનને તાવ ફીવર આવતો હતો, બરાબર છે. ગઈકાલ રાતના થોડોક વધારે હતો. પહેલાં તો વિચારતા હતા કે રાતના લઈ જઈએ એને દવાખાને ડૉક્ટર પાસે, પણ પછી થોડોક ઉતરવા માંડ્યો. પેરાસિટામોલ યસ ફેર હતો, પણ આજે તો બતાવી આવ્યા તો સવારના પછી એપોઇન્ટમેન્ટ લઈને દેખાડી આવ્યા. એટલે ડૉક્ટરે કીધું વાયરલ જ છે, બીજું કાંઈ એવું કાંઈ ખાસ નથી ટેન્શન જેવું. એટલે 3 ડ્રોપ્સ સિરપ લખી દીધા, લઈ લીધા ને પીવડાવી દીધા ને ફેર બી છે 50% કહી શકાય. ધીરે ધીરે હા 2 વખત અત્યારે જનરલી ડૉક્ટરે બી કીધું કે 48 અવર્સ ટુ 72 અવર્સ તમારે રાહ જોવાની હોય. એટલું તો થાય, કેમ કે તાત્કાલિક તો કોઈ વસ્તુની અસર એમ ના થાય, પણ તોય ઘણો રિકવરી. એ ખુદ સ્ટ્રોંગ છે ધ્યાનાબેનમાં. થોડીક હરકત હોય ને તોય બેન મસ્ત રમવા માંડ્યા. ચાલો મંડો ભાજી બનાવવા. ના, અત્યારે તો લસણની અચ્છા, લસણની ચટણી ઓલી થોડીક ગ્રેવી વાળી. યસ, ચાલો મજા આવશે. આજે પાછો તમારો શનિવાર છે. યસ, હા, ઘણા ટાઈમથી શનિવારનું હમણાં હું રહેતો નહોતો, પાછું કીધું ચાલુ કરી દે શનિવાર રહેવાનું. આજથી પાછું શનિવાર રહેવાનું ચાલુ કરી દીધું છે. આજ આપણે એકટાણું છે સાંજના, મસ્ત મજાની ભાજી ખાવાની છે. ઈચ્છા હતી, કીધું ભાજી બનાવી તો વધારે મજા આવશે. ચાલો મળીએ આગળ વિડીયોમાં. ચાલો અહીંયા આપણે મમ્મીને મળી લઈ. કેમ છો મમ્મી? બસ મજામાં બધાને. ઘણા ટાઈમ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. ત્યાંના બેન જો હિંચકા ખાય છે મસ્ત મજાના. સુઈ ગઈ હતી કે પાછી જાગી ગઈ? જાગી ગઈ. બધાને કીધું કે હા, બધાને જ કીધું કે હમણાં વિડીયોનો પ્રોગ્રામ એટલે થોડોક પોસ્ટપોન હાલે છે. ત્યાંના ને મજા નથી હોતી, પ્લસ શિફ્ટિંગ કર્યું હતું, બધું ભેગું છે એટલે કીધું આજ પાછા આપણે રેગ્યુલર થઈ ગયા. ત્યાંનાની તબિયતમાં ભાઈ સુધાર આવી ગયો એટલે કીધું આપણે ચાલુ કરી દઈએ. ત્યાંના બેનને મોબાઈલ જોઈએ છે. હાઈ કરો, હાઈ કરો બેટા, હાઈ કરો. હા, કાલ ઘણો એ લોકો મને પછી કીધું નહીં, ઓફિસ આવ્યો પછી કીધું કે તાવ છે, પછી પાછો ઉતરી ગયો. હા, સારું થઈ જશે. અને ખરેખર સારું થઈ ગયું. હું આવ્યો ત્યારે હું જમતો હતો ત્યારે એને ઘણું સારું થઈ ગયું, પણ પાછું એને 11 વાગ્યા પછી પાછું ચાલુ થયું એને, અને પછી 1-2 વાગ્યા લગી ચાલુ રહ્યો. પછી 3 જાગ્યા, બરાબર. પછી વિચાર્યું કે ડૉક્ટર પાસે લઈ જાય, પછી પાછા પેરાસિટામોલ ની 3-4 કલાક પછી દેવાના હોય નાના છોકરાને, તો 4 કલાક પછી દીધા ને તો પાછો ફેર પડી ગયો. પછી સવારના અમને કીધું એમ ડૉક્ટરને દેખાડી આવ્યા. અત્યારે ઘણો ફેર છે. અત્યારે તો બેન મોજ માણે છે. હિંચકા ખાય છે એમાં ધ્યાના બેન. કા ધ્યાના તોફાની ધ્યાન ઈચ્છા બહુ ગમે. અમારે ધ્યાનાને હિંચકા ખાવા હોય ને, હિંચકામાં સૂવું ને ઘોડિયામાં, એટલે એ મમ્મીને ઘણી એક્શન કરે, બરાબર. છાતી ઉપર હાથ મૂકે, પછી ઈશારો કરે કે ભાઈ ઘોડિયામાં સૂવું છે, પ્લસ
અહીંયા કબાટમાં એક ચાવી લટકાઈ છે અત્યારે એની પાસે છે ધ્યાના પાસે અંદર ઘોડિયામાં છે એ ચાવી લઈને સુવાનું કાં એની ઓલી ડોલ છે ક્યાં એટલામાં હશે ક્યાંક બહાર પડી છે એ ડોલ લઈને કાંઈ સુવે કાલે તો તાવ હતો ને તો એ ડોલને હગ કરીને સૂતી આખી રાત એ રીતના સૂતી પછી રાતના 2-3 વાગે અમારી પાસે પલંગમાં આવી સુવા માટે ને ત્યાં લગી ઘોડિયામાં જ સૂતી હા 2 ભાગ ગયા સારું છે ના સાચી વાત રમો મસ્ત થઈ ગયું ને તારી તબિયત હવે ત્યાંનું આના બોલો પછી કે પાપા મમ્મા મમ્મા પછી કે આવું બોલતો આવું બોલતો બોલે છે જનાબેનને ઘણું બધું આવડી ગયું છે રમો આપો 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 આપા આપા બોલવા માંડ્યા પાપા ધીરે ધીરે શીખવા માંડી પકડી પકડીને બધું હાલે છે હા હલવાની બહુ અત્યારે આપણે ધ્યાન રાખવું પડે બહુ ભાગાભાગી કરતી હોય છોડી દે સાચી વાત છે સાચું કીધું સારું હાલો મળીએ બાય કરો હા અત્યારના બધા રાતના ચેક કરશે તો વિડીયોમાં આવશે ચલો બાય આપણી ગ્રેવીવાળી લસણની ચટણી ઘણા આપણે આગલા વિડીયોમાં જોઈ જશે કે કઈ રીતની હોય છે અમે આ રીતની બનાવી એમાં એકવાર હાથ લઈ લઈને એટલે દેખાડ દો પ્રોપર જોઈ લો આ રીતની હોય લસણની ચટણી જે આપણે બનાવેલી હોય એ જ વસ્તુની આપણે ગ્રેવી અંદર શું તેલનો વઘાર કર્યો ને તેલનો વઘાર કર્યો થોડું પાણી નાખ્યું બરાબર ધાણા જીરું નાખ્યું થોડું અમથું મરચું નાખ્યું નાખ્યું બરાબર એકદમ ચડી જશે હમણાં કારણ કે તેલ અત્યારથી છૂટું પડી ગયું છે પણ મસ્ત છૂટું પડી જાય ને પછી ભાજીમાં ખાવાની બહુ મજા આવે એટલા માટે જો આવી લસણની ચટણી આપણે બનાવી તમને બહુ ભાવે યસ અને મોસ્ટલી પાવભાજી ખાવા તમે બહાર જશો ને તો તમને આવી ઢીલી ચટણી જ આપશે કારણ કે મોસ્ટલી બધે એ જ વધારે ચાલતું હોય ઓલી જે આપણે ઘરે કોઈ ભાખરી સાથે કેમ ખાતા હોય ને જે થીક એવી ના હોય બરાબર છે યસ ચલો ફરી લ્યો બાઉલમાં ચલો પછી ભાજીનું બધું પ્રોસેસ થઈ જાય પછી આપણે જમવા બેસી જશે પછી પાછો આપણે વિડીયો આગળ ચલાવીશું ચલો મળીએ તો અમારે ત્યાંના બેન નિંદરમાંથી જાગી ગયા છે હમણાં હતા ઘોડિયામાં અત્યારે આવી ગયા છે બહાર બીબીયુથી રમવા આ બધી એની ફ્રેન્ડ્સ છે બરોબર છે ડોલ અગું કરી લ્યો આને બાબુને અગું કરી લ્યો આ થોડુંક ચીડચીડીયો સ્વભાવ તાવ નહીં છે ને એટલે થોડુંક એનું મૂડ ઓછું છે ત્યાંના બેનનું નહીં તો વાંધો ન આવે શું જોઈએ બેટી ત્યાંથી ઉપર છે ને જોતા છાપું જોઈએ ન્યૂઝપેપર કપા જોઈએ કપડા જોઈએ કપડા ચાલો બેબીનું ટી શર્ટ લઈ લો ચાલો બેબીનું ટી શર્ટ બેબીને પહેરાવી દો અવાજ ન કરે બેટા શું જોઈએ નજીક આવીને કે શું જોઈએ કે ખોટું એમ ન ખાલી શું જોઈએ પોતાનું ફ્રોક જોઈએ તેનો તારું ફ્રોક જોઈએ પેલા રીંગણા ખાવા તાર અહીંયા અત્યારે ત્યાંના બેનને ડ્રોપ્સ પીવડાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અમારે ત્યાંના બેનને થોડુંક સરખું થાય ને એટલે સૌથી પહેલું એનું ચાલુ થાય ચીસો પાડવાનું રમવાનું પછી પેલા ચીસો પાડવાનું બેટા એ પીવાના છે તાર ડ્રોપ્સ રમવાનું નથી એનાથી હો ચલો પી લ્યો ડ્રોપ્સ ફટાફટ ફર્સ્ટ ડ્રોપ છે બધા ચાર એકાદ કંઈક ઓછા છે એમાં જોજે કે બધા 4 ml જ છે ઓકે તારે હાથે ન લે પી લ્યો ચલો એ પીવાનું છે ત્યાંના ચલો પી લ્યો તો આ દે છે પીવાનું ચાલો આ પુક કરી જાઓ આ પી લે લાગી જાય બેટા પછી પાછા માથું ભટકાઈ જશે જો આવું ખેલ થાય છોકરાઓ પીવડાવવામાં હાલો પી લ્યો ફટાફટ હા બસ પી લે મસ્ત સ્ટ્રોક પીવડાવે મમ્માએ નહીં જલ્દી પી લે તારી તબિયત જલ્દી સારી થઈ જાય હો
મતલબ 40-50% ફેર છે. ઢાંકણું મોઢામાં ન નાખતી ત્યાંના નો અંદર વયું છે, બહાર કાઢ લે ઢાંકણું. ચલો તોફાન નહીં કરવાના હો તેના. ચલો હવે સેકન્ડ ડ્રોપનો વારો છે. ઉપાડ્યું બોક્સ ઉપાડ્યું હો. નહીં નાખવાના બેટા. એ ફેંકી દે, ઢાંકણું ફેંકી દે. ચલો તેનાબેનમાં ખેંચા ડ્રોપ્સ પીવા માટે રેડી. ચલો પી લેવાનું, એમાં તોફાન બીજા કાંઈ નહીં કરવાના. તારા હાથમાં તને છેલ્લે આપવામાં આવશે, પેલા પી લે. હા ચલો પીવા માંડો ડ્રોપ્સ. પીવા માંડો. ચલો યસ ગુડ ગર્લ. ત્યાંના તો કાંઈક શીખડાવવું ન પડે ને બધું આવડી જાય. સરસ. હવે એક રે ને એ ત્યાંના હાથમાં જ કદાચ કે પીવાઈ ગયા છે. ઠીક છે ને, તેના તારા હાથમાં છે ને એ ડ્રોપ્સ પીવાના છે. ચલો ના ત્રણેય ડ્રોપ્સ પીવડાવ્યો પછી ઢીંગલીને થોડુંક સારું છે. બાકી કાલે થોડુંક એમ થતું હતું બહુ તાવ ક્યાંક વધી ન જાય, પણ ના ઘણું ફેર પડી ગયો. આજે સવારથી લઈને તે લગી ડ્રોપ્સ આઈ થિંક બીજી વાર ગયા એના મોંમાં, એના શરીરમાં. આપે જ છે અહીંયા જ રે બેટા. ચાલ્યો કાઢે જ છે અહીંયા જ રે. ચલો પી લ્યો. આ મસ્ત છે. જો બપોર તને બહુ ભાવ્યા હતા ને એ ડ્રોપ્સ છે. ચલો પી લ્યો. તોફાન કર્યા વગર. હા ઢાંકણું દઈ દો એટલે પી લે. ઢાંકણું મોઢામાં નહીં નાખ, પેલા ડ્રોપ્સ પેલા એક જ લાસ્ટ જ છે તેના. જો ડેડી પી લે. પી લે. હાલો પીવાઈ ગયો. યાસ બસ એમ પી લેવાનું ત્યાંનું તારા માટે જ છે ને. અને તાવમાં તને સરખું થઈ જાય તો રાતના તું સુઈ શક ને. ચાલો સરસ થઈ ગયા ને બધા કમ્પ્લીટ. સરસ લ્યો. રૂમમાં મમ્મી બધા પથારા પાથરીને બેઠા. શું છે આ બધું? પછી બધું આમ હરખું મૂકવાનું હોય ને, પછી મૂકો પાછો હજી એમાંય ફેરફાર થતો હોય. બરાબર. હજી કરું છું જો બધી. બેડશીટ પાથરવાનું બાકી લાગે છે કા તમારા રૂમમાં? હા હજી પાથરું છું. તો ત્યાં વળ્યા જોઈને તો મેં હરખું ગોઠવી નાખ્યું. એટલે કર્યું હોય પણ એમાં કેટલી વાર ફેરફાર કર્યા. સાચી વાત છે. તો એમ થાય કે આ રીતે જગ્યા ફરતી હોય. અને અહીંયા કબાટ બહુ મસ્ત છે મમ્મીના રૂમમાં. ઘણું બધું આવી જાય એટલા ઊંચા લગી બધા કબાટ છે. આવી જાય. પલંગ એ બોક્સ વાળા જ છે. સરસ. ચાલો તો ચાલો આ વ્લોગને આપણે આજે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. અને મેં કીધું એમ બનતી ટ્રાય રહેશે આપણી કે વધુમાં વધુ વ્લોગ રેગ્યુલર બેઝિસ ઉપર આપણે લઈ આવી. બરાબર છે. થોડા ઘણા કામને લીધે બીજા બધું ચાલતું હોય એના લીધે આપણે ડેઈલી નથી આવી શકતા, પણ ડેફિનેટલી થોડાક ટાઈમમાં આપણે પાછા પહેલાંની જેમ ડેઈલી આવ્યા મળશે. અને રીલનો જોર બી આપણે થોડોક વધારી દઈશું. તો વ્લોગનો હું આજે અહીંયા વિરામ આપી દઉં છું. ચાલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. ટાટા બાય બાય. આવજો.